નમસ્કાર મિત્રો. તો હમણાં બોટાદ માર્કેટિંગ યાર્ડના વિરુદ્ધની અંદર ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું ને એમાં તમે એક શબ્દ સાંભળ્યો હશે, કડદા પ્રથા. અને કડદા પ્રથા વિરુદ્ધનું જ આ ખરેખર આંદોલન હતું. તો આપણે જાણીએ કે કડદા પ્રથા ખરેખર શું છે અને કડદા પ્રથા દ્વારા ખેડૂતોને કઈ રીતે લૂંટવાનું કામ કરવામાં આવતું આ વેપારીઓ અને એના માણસો દ્વારા. તો મિત્રો, બનતું એવું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ખેડૂત ત્યાં આપણે પોતાનો માલ લઈને જાય માર્કેટિંગ યાર્ડમાં, કે કપાસ કે પછી કોઈ વસ્તુ કે માંડવી કોઈ પણ વસ્તુ, તો ત્યાં છે ને વેપારી એની સાથે પહેલાં તો માલ જોવે અને ઊંડેથી હાથ નાખીને એને કપાસ માની લો કે હોય તો એ માલ જોવે અને પછી એમાં ભાવતાલ થાય અને ભાવતાલ થયા પછી સોદો નક્કી થાય કે ભાઈ તમારો કપાસ 1600 રૂપિયા આવશે. પછી આ લોકો પાછા નવો ખેલ શરૂ કરે કે ભાઈ મારું વેપારી કહે કે મારું જીન કે મારું ગોડાઉન છે અહીંયાથી 10-15 કિલોમીટર દૂર છે, તો તમારે કપાસ અહીંયા પહોંચાડવા પડશે. તો ખેડૂતોએ પાછા મજબૂરીમાં પોતાના ખર્ચે પોતાના વાહન લઈ અને આ માલ છે કે કપાસ છે એ એના જીન સુધી કે એના ગોડાઉન સુધી પહોંચાડવાનો. પણ મિત્રો, અસલી ખેલ તો માલ જ્યારે ત્યાં પહોંચે ને પછી શરૂ થાય. જે કડદાનો અસલી ખેલ છે ને એ, કારણ કે ત્યાં જાય ને એટલે આ વેપારીના માણસો ત્યાં હાજર જ હોય, ટ્રેનિંગબદ્ધ, કાયમ માટે ખેડૂતો સાથે જે આ રીતની લુચ્ચાઈને માલ પડાવવાનો ધંધો કરતા હોય એને ત્યાં તૈયાર ગોઠવેલા જ હોય. અને માલ ઉતરવાનું શરૂ થાય એટલે તરત 5-7 એના તૈયાર થયેલા માણસો આવી જાય અને માલની તપાસ શરૂ કરે અને બધું વીખવા માંડે અને માલ અડધો પડધો નીચે નાખીને જોવે અને પછી તો તરત વિરોધ કરવા માંડે, નકારવા માંડે કે આ માલ તો હાલે એવો જ નથી. આ કપાસની અંદર તો નકરી કીટી છે અને ભેજ છે અને કાળો પડી ગયેલો છે અને આવી બધી ને ખોટે ખોટી ઓલી શરૂ કરે, કોણે આ માલ ખરીદ્યો છે, શું કામ અહીંયા માલ લેવા છો, આવી રીતે ધમકાવવા માંડે. ત્યારે ખેડૂત કહે ભાઈ તમારા વેપાર શેઠે જ આ માલ લીધો છે તમારા, તો એમને જાણો તો ફોન કરો, એટલે ફોન કરવામાં આવે. તો વેપારીને પાછું કહેવામાં આવે આ માણસો દ્વારા કે શેઠ આ માલ તો હાલેવો જ નથી, તેમાં આવો માલ કેમ લઈ લીધો, આ તો કોઈ કિંમત વગરનો માલ છે. પછી પાછા વેપારી છે એ ખેડૂતને ધમકાવે કે તમે અમને આવો માલ કેમ ભટકાવી દો, તમારી પર અમને વિશ્વાસ, આ તો ઉલટા ચોર છે કોટવાળને દાંટે એવી હાલત ખેડૂતની કરી નાખવામાં આવે. અને ખેડૂતને ઉલટું દાંટવામાં ખીજાવવામાં આવે કે તમે અમારી સાથે ગદ્દારી કરીને તમે તમારો સારો માલ સમજીને લીધા હતા, સારા માણસો સમજીને તમારે વેપાર કર્યો અને તમે અમને આવો માલ ભટકાવી દો છો. હવે આમાં વિચારો ખેડૂતને સુડી વચ્ચે સોપારી જેવું થાય અને ખેડૂતને કહેવાય ભાઈ માલ નહીં હાલે, તમે તમારો માલ પાછો લઈ જાઓ. હવે બિચારો એમ ખેડૂત અડધો માલ નીચે ઢોળાણેલો હોય, અડધો માલ ગાડીમાં હોય અને એ માલને એમ કે તમે અહીંયાથી લઈ જાઓ, એક તો ભાડું ચડેલું હોય અને પૈસાની જરૂરિયાતવાળા મજબૂર માણસ ત્યાં જ્યારે આવ્યો હોય ત્યારે આવી છેતરપિંડી કરવામાં આવે. જાણી જોઈને બધા ભેગા થઈને આ આખો પ્લાન આદરવામાં આવે ખેડૂત પાસેથી માલ પડાવવાનો. અને પછી મજબૂરીમાં ખેડૂતની પાસે માંગણી કરવામાં આવે કે તમારે જો માલ વેચવો હોય તો 1600નો ભાવ નહીં આવે અને 900 રૂપિયા તમારા કપાસના આવશે. અને રોતા કળકળતા કાળજે આ ખેડૂતને આ માલ 900 રૂપિયામાં, 1600 રૂપિયાનો માલ 900 રૂપિયામાં વેચવો પડે એવી મજબૂરી પેદા કરવામાં આવે છે. તો આ મિત્રો, આ છે કડદા પ્રથા. આવી રીતે ખેડૂતોને લૂંટી લેવામાં આવે છે કાયમ માટે, વર્ષોથી. અને એના કારણે જ આ બોટાદની અંદર રાજુ કરપડા અને આમ આદમી પાર્ટી દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું કે કડદા પ્રથા બંધ કરવામાં આવે.